તમારું નામ જણાવો. ભરતભાઈ નરોત્તમ દાસ. શું કહેશો જે પ્રમાણે આ રિંગ રોડની રિંગ રોડ મંજૂર થયેલો પણ એમાં કોઈ કાર્ય હાલ થયેલું નહીં, મોકૂફ છે અને સતો માગણી કરેલી પણ કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી. બરાબર. જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયત લેવલે, રાજ્ય લેવલે ધારાસભ્ય દ્વારા પણ માગણી કરવામાં આવી છે, તો પણ કોઈ રજૂઆતની યોગ્ય માગણી સ્વીકારી નહીં. બરાબર. અને કેટલા લોકોને વાગ્યું છે, દવાખાના પર લઈ જવામાં આવ્યા છે, તો પણ કોઈનો રસ્તો નીકળ્યો નહીં. આમ રોડ મંજૂર થાય એવી અમારી માગણી છે. બરાબર. હાલમાં જે રિંગ રોડ ઉપર મેટલ પાથરવામાં આવી છે, તો છેલ્લા કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? 2-3 વર્ષથી છે પણ એમાં કોઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી. શું તમારી શું માગણી રહેશે? અમારે તો તાત્કાલિક ધોરણે આરસીસીનો રોડ થઈ જાય એવી માગણી છે. આ રીતે બિસ્માર હાલતમાં રોડ છે એટલે સત્વરે ઝડપી કામ થાય એવી માગણી છે. કોઈ ચૂંટણીનું કોઈ રાજકારણમાં ધારાસભ્યને, સંસદ સભ્યને રજૂઆત કરી પણ એનો જલ્દી કોઈ નિકાલ આવ્યો નથી. એ આગળથી આવશે આવી મંજૂર વાત કરી છે. આશરે આ રિંગ રોડ કેટલા મીટરનો હશે? અંદાજે કદાચ 1/2 કિલોમીટરનો હશે. તંત્રને કઈ કઈ જગ્યાએ તમે રજૂઆતો કરેલી છે? ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકામાં, ગ્રામ પંચાયત, સરપંચ, જિલ્લા પંચાયત દરેક જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ આગળથી કામ બંધ છે એવું કોઈ ચલવી લે. હવે પછીની તમારી શું માગણી રહેશે? જલ્દી આરસીસી રોડ જલ્દી બને અને પબ્લિકને સુખ શાંતિ આવવા જવાની મુશ્કેલીઓ ના પડે એના માટે સત્વરે બનાવવા વિનંતી. સંભાળ રહેતું નહીં. જેટલો બિચારો મોડો આવ્યો જોઈ હેઠો પડે, કોઈ નેતા ઉભરતા નહીં, કોઈ રજૂઆત ઉભરતા નહીં. રોડની ગ્રાન્ટ આવી વાપરેલો છે એ જ અમને ખબર નહીં. કોઈ જવાબ જ આપતા નહીં. અમને કોઈ અમે જેટલી વાર રજૂઆત કરી આવો કોઈ થઈ જાય. ગ્રાન્ટ ચીજ વાપરી એ જ ખબર નહીં અમને. મેન્ટર પડ્યા તમે જુઓ, ટાયર ફૂટી જાય, વસ્તી જેટલોને વાજ્યું. હજી કોઈ રજૂઆત કર્યા હજી કોઈ ઉભરતા નહીં. આવી અમારી માગણી છે. ઉપર કઈ કઈ જગ્યાએ રજૂઆતો કરેલી છે? અમે ધારાસભ્યને કીધું, ઉપર રજૂઆત કરી, કોઈ તો કોઈ થઈ જાય. કોઈ રજૂઆત હોવા તૈયાર જ નહીં. 2 વર્ષથી પડ્યો રોડ. તો શું કહેશો જે પ્રમાણે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, તત્કાલીન ધોરણે અમને આ રોડ બની જાય એવી અમારી નમ્ર અપીલ છે. એ અમારા આરસીસી રોડ જોવો. અમારા ડોમર રોડ ચાલે એવો નહીં. યાર ડોમર રોડ આ રોડ તૂટી જાય એવો પાણી ભરાવાના વેણથી લીધે. જે પ્રમાણે વાત કરીએ તો અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવેલી છે અને આ રોડ મંજૂર થયો ત્યાર પછી ઘણી બધી ચૂંટણીઓ આવી છે. આ ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, હજુ સુધી રોડનું કામ થયું નથી. શું કહેશો ચૂંટણી? બસ આ રોડ બને ના તો ગામમાં આવવાની કોઈ જરૂર નહીં. સ્વરાજની ચૂંટણી અમે બહિષ્કાર કરીએ. કોઈ પણ નેતાઓને કોઈને અમારા ગામમાં પેસવાની મંજૂરી અમે આપતા નથી. હવે અમારા ગામમાં કોઈને વોટ માગવા આવવાનું નહીં. જ્યાં જો આ રોડ બને ના ત્યાં જો કરી રોડ બની જાય પછી બધી વાત. એ સિવાય કોઈને ચૂંટણીનો કોઈ પણ વોટ માગવા અમારા ગામમાં આવવું નહીં. કોઈ પણ પ્રચાર માટે કોઈ પણ પક્ષને અમારા ગામમાં પ્રતિબંધ અમે કરીએ છીએ.